ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે આ ચેપ્ટરમાં જ્ઞાન સેતુ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ધોરણ 5 પર્યાવરણ અમે ગુજરાતી વિષય તેમાં આવેલા શોર્ટ ક્વેશ્ચનોની ચર્ચા કરીશું મિત્રો। તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો કરી દો મિત્રો। તો ચાલો આજે આપણે જોઈએ અમે ગુજરાતી પાઠના MCQ। જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો જ્ઞાન સેતુમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તો તૈયારી જરૂર કરજો। ચાલો પ્રશ્ન 3 છે, હું આણંદ જિલ્લામાં ઊભો છું તો તે જિલ્લામાં નીચેમાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી મિત્રો? તો આણંદ જિલ્લો તમે નકશામાં જોયો હોય તેને વડોદરા, અમદાવાદ ને ખેડાની સરહદ પડશે છે, એટલે અહીં આપશે પાટણ, બરાબર। ઓપ્શન એ। ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ છે, બરાબર, અને સૌથી વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો કચ્છ છે, બરાબર। હું જ્યાં ઊભો છું ત્યાં મને કર્કવૃત અહીંથી પસાર થાય છે તેવું બોર્ડ જોવા મળે છે, તો આમાંથી કયા જિલ્લામાં હોઈશ? યાદ રાખજો મિત્રો, કર્કવૃત હંમેશા અરવલ્લીમાંથી પસાર થાય છે। એના માટે એક શોર્ટ છે આપણી પાસે ટ્રીક, કપાસમાં આગ। જો મિત્રો કપાસમાં આગ, આ સૂત્ર યાદ રાખજો, બરાબર। આની ઉપરથી તમને કર્કવૃત ક્યાંથી પસાર થાય છે તે તમને માહિતી મળશે। ક એટલે કચ્છ, પ એટલે પાટણ, બરાબર। પછી ક એટલે કચ્છ, પા એટલે પાટણ, બરાબર। સ એટલે સાબરકાંઠા, હિંમતનગર, બરાબર। પછી અ એટલે અરવલ્લી, ગ એટલે ગાંધીનગર, બરાબર, ને મ એટલે મહેસાણા, બરાબર। આટલામાંથી કર્કવૃત પસાર થાય છે મિત્રો। ચાલો મિત્રો પ્રશ્ન નંબર 4, સ્નેહલ દાહોદ જિલ્લામાં ફરવા ગયો તો તે જિલ્લામાં પાડોશી રાજ્યોમાં ફરવા જવું હોય તો તે કયા રાજ્યમાં જશે? ચાલો મિત્રો, દાહોદ તમે જોયું હોય, બરાબર, તો મધ્ય ગુજરાતની બાજુમાં આવેલું છે, બરાબર। તો એ બાજુ તમને રાજસ્થાન તો આવે નહીં, રાજસ્થાન તો બનાસકાંઠાની બાજુ લાગે, મધ્યપ્રદેશ એ અને બી બંને કે મહારાષ્ટ્ર, બરાબર, તો મહારાષ્ટ્ર તો આવે નહીં, તો વલસાડ ને એ સાઈડ આવે, બરાબર। તો આમાં આવશે ઓપ્શન બી, મહારાષ્ટ્ર, બરાબર। તો આમાં અરવલ્લી, આ પાટણ, આમાં ડાંગ, બરાબર, આ યાદ રાખજો। એટલે કે ગુજરાતના જિલ્લાની આજુબાજુ કયા રાજ્ય આવેલા છે એ તમારે યાદ રાખવું પડે, બરાબર। રાજસ્થાન આવેલું છે બનાસકાંઠાની જોડે, અને મહારાષ્ટ્ર આવેલું છે વલસાડ સાઈડ, બરાબર, સુરત દક્ષિણ ગુજરાતમાં। ચાલો મિત્રો, એક આ પ્રશ્ન છે કે અંતસ્થ નદીઓને કુંવાનિકા કહેવામાં આવે છે મિત્રો। તો યાદ રાખજો, આ તમારે આવો મોટો પ્રશ્ન નહીં પૂછાય, પણ જાણવા માટે છે કે કેટલીક નદીઓ સાગર એટલે કે સમુદ્રને મળવાને બદલે રણમાં સમાઈ જાય છે, તેથી આવી નદીઓ અંતસ્થ નદીઓ અથવા તો કુંવાનિકા કહેવામાં આવે છે, બરાબર। હવે મિત્રો આવી કઈ કઈ નદી છે તો તમારે યાદ રાખવાનું, એક તો બનાસ, સરસ્વતી અને એક છે રૂપેણ। આ તમારે જ્ઞાન શિરોમાં પૂછી શકે કે ગુજરાતમાં કઈ નદીઓ અંતસ્થ નદીઓ છે, બરાબર। તો બનાસ, સરસ્વતી અને રૂપેણ, બરાબર મિત્રો, રૂપેણ છે, રૂપેણ। ચાલો મિત્રો, એક આ પૂછી શકે કે સાપુતારાને હવાખાનું સ્થળ કહેવામાં આવે, તમને પ્રશ્ન પૂછાય ગુજરાતમાં કયા સ્થળને હવાખાનું સ્થળ કહેવામાં આવે છે? તો સાપુતારા, બરાબર। પછી ગુજરાતની સૌથી મહત્વની સિંચાઈ યોજના કઈ છે? તો કે સરદાર સરોવર બંધ, જે નર્મદા નદી પર આવેલું છે, બરાબર। ચાલો એક આ પ્રશ્ન 5માં વર્ગીકરણ કરો। હવે તમને આ પૂછાય રવિ પાક, ખરીફ પાક અને જાયદ પાક। રવિ પાક કોને કહેવાય મિત્રો? જે પાક શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે, બરાબર। જે પાક ખરીફ એટલે કે જે પાક ચોમાસાની ઋતુમાં લેવામાં આવે છે, અને જાયદ પાક એટલે કે જે પાક ઉનાળાની ઋતુમાં લેવામાં આવે છે મિત્રો। જો મિત્રો ઘઉં, ટામેટાં, મગફળી, જુવાર, વટાણા, મેથી ને શેરડી આ બધા રવિ પાક છે, બરાબર। શેરડી અહીંયા પણ આવી શકે, બરાબર, અને ખરીફ પાકમાં તરબૂચ, મકાઈ, શેરડી, બરાબર। જાયદમાં ખરીફ પાકમાં એક તો ડાંગર પર આવે, ચોમાસાની ઋતુમાં લેવામાં, ઉનાળામાં આવે બાજરી। તો મિત્રો આ તમારે યાદ। ચાલો મિત્રો, આ એક ખાસ એક પ્રશ્નમાંથી તમારે જરૂર આવશે, બરાબર, પૂરેપૂરી શક્યતા છે। આ ગુજરાતના સ્થળો છે મિત્રો જે ફેમસ છે, બરાબર, પ્રસિદ્ધ સ્થળો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે તે આપણે જોવાનું છે। ચાલો મિત્રો, એટલે તમને આવો જોડકામાં નહીં પૂછાય, બરાબર, તમારે સીધું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે એ રીતનું પૂછાશે, બરાબર। ચાલો સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે મિત્રો? તમને ખબર હોય તો એ નર્મદા નદી પર આવેલું છે, નર્મદા જિલ્લામાં, બરાબર। ક આમાં આવશે ક। ચાલો અમૂલ ડેરી, તમને ખબર છે અમૂલ ડેરી આણંદમાં આવેલી છે, આણંદ એટલે ઈ, બરાબર, આમાં આવશે ઈ। અંબાજી માતાનું પ્રસિદ્ધ મંદિર બનાસકાંઠામાં આવેલું છે, બરાબર, આમાં આવશે દ। ચાલો રાણકી વાવ તમને ખબર છે પાટણમાં આવેલી છે,
ચાલો, સાપુતારા ક્યાં આવેલું છે? તો ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ હવા ખાવાનું સ્થળ છે મિત્રો. તો આ રીતનું તમને તમારે જિલ્લા યાદ રાખવાના છે, કયા જિલ્લામાં કયા પ્રસિદ્ધ સ્થળો આવેલા છે તે. ચાલો મિત્રો, એક આ પ્રશ્ન છે જે ખાસ પૂછાય છે, બરાબર, નદીઓ અને તેની સિંચાઈ યોજનાઓ, બરાબર, કઈ સિંચાઈ યોજના આવેલી છે તે. ચાલો, નર્મદા નદી પર કઈ સિંચાઈ યોજના આવેલી તમને ખબર છે? સરદાર સરોવર સિંચાઈ યોજના આવેલી છે. તાપી પર કઈ આવેલી છે? તો કાંકરા પાર યોજના આવેલી છે. મહીસાગર પર કઈ યોજના આવેલી? તો કડાણા યોજના. અને સાબરમતી પર તો ધરોઈ ડેમ આવેલો છે, બરાબર, યાદ રાખજો. અને દાંતીવાડા ડેમ ખરા પર બનાસ નદી ઉપર આવેલો છે, બરાબર. તો મિત્રો, આ સિંચાઈ યોજના તમારે ખાસ યાદ રાખવી મિત્રો, બરાબર. આના પરથી તમને પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. તો વિડીયોને જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અસ્તુ.